બનાસકાંઠાના ઓગડના ઈસરવા ગામે વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી ખેતરો સહિત ઘરો જળબંબાકાર થયા છે। આ હાલાકી સાથે જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। આકાશી આફત અને તે બાદ તારાજીનો ચિતાર છે તે ત્યારે સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો પર ઓગડના ઈસરવા ગામેથી આપને પરિસ્થિતિનો ચિતાર બતાવીશ કે જે પ્રકારે છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ થયો અને આ વરસાદે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। માત્ર એક બે ખેતરોની વાત નથી, અનેક ખેતરો છે તે ખેતરો અત્યારે જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ તળાવ કે સરોવરના દ્રશ્યો નથી, પરંતુ આ ખેતરોના દ્રશ્યો છે। એક બે ખેતરો નહીં, અનેક ખેતરો અત્યારે જળબંબાકાર સ્થિતિમાં છે। મહત્વની વાત છે કે ખેડૂતો આપણી સાથે છે, તેમની પાસેથી જ આ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરીશું। શું કહો છો કાકા, વરસાદ આવ્યો, કેવી સ્થિતિ હતી? સાહેબ, વરસાદ આવ્યો ત્યારે બરાબરનું પાણી ખેતરમાં ભરાઈ ગયું અને જુવાર ને મગફળી વાવણી કરેલ હતું। કેળાસમાં પાણી આવી ગયા છે, બધો પાક નિષ્ફળ ગયો છે। સરકારશ્રીને વિનંતી છે કે અમને કાંઈક સહાય આપે। કેટલો ખર્ચો કર્યો તો અંદાજિત? ખર્ચો તો સાહેબ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે। કેવી આશાઓ બાંધી હતી? આશા હતી કે અમે 4-5 લાખની ઉત્પન્ન મળશે, પણ આ બાદ તમે પાણી બરાબર આવી ગયું છે, નુકસાન ભારે થયું છે। અત્યારે વરસાદ આવ્યો, બહુ નુકસાન પણ છે। કેટલા દિવસથી આ પાણી ભરાયેલા છે? પાણી તો સાહેબ વરસાદ આવ્યો ત્યાંનું ભરાયેલ જ છે। તો અત્યારે ખેતરોમાં જઈ શકો છો ખરી? ના સાહેબ। પાકની શું સ્થિતિ હશે? પાકની તો અત્યારે શું સ્થિતિ, બળી જ જાય ને પાક સાહેબ, આટલા પાણી ભરાવાનું હોય એટલે બળી જ જાય ને। આ વરસાદ એટલે બહુ મુશ્કેલ જેવા કહેવાય કે ખેડૂતો માટે કે એ મહેનત કરે છે, વાવે છે, પાક નીકાળે છે, પણ હવે શું એ લઈ કરે? અહીંયાની મહેનતનો કોઈ અર્થ નહીં। ત્યાંથી રહેવાની મુશ્કેલી છે, બીજા ઘરે જાય છે સામાન લઈને, ખાવા પીવાનું અનાજ બધું ડૂબે છે અને ઓછી તો જમીનમાંથી તો અનાજ મળે છે। તંત્રની ટીમો પહોંચી નથી, પહોંચ્યું છે તો માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને આ પરિસ્થિતિનો ચિતાર છે તે તંત્ર અને સરકારને આંખો અને કાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ખેડૂતોની એક જ માંગ છે કે વહેલી તકે તંત્રની ટીમો પહોંચે, પરિસ્થિતિનો ચિતાર મેળવે, નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને થોડી સહાય મળે તો ખેડૂતો છે તે ફરી ઊભા થઈ શકે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।